ખૂબ સરસ દીપકભાઈ, તમે બિઝનેસ વિશે ખૂબ સરસ શેરિંગ કર્યું. પોતાની પર્સનલ લાઈફમાં પણ ઘણા બધા એવા ચેન્જીસ લેવા એનું ખૂબ સરસ શેરિંગ કર્યું. તો હવે તમે એ જણાવો કે તમારી જે સંબંધવાળી લાઈફ છે, રિલેશનવાળી લાઈફ છે, એમાં પ્રોગ્રેસ અલાયન્સમાં આવ્યા બાદ શું શું ચેન્જીસ આવ્યા? શું એવા ચેન્જીસ આવ્યા કે જેનાથી તમે તમારી રિલેશન નેક્સ્ટ લેવલે લઈ જાઓ છો? પ્રોગ્રેસ અલાયન્સના છેલ્લા 11 વર્ષથી છે ને મારા ફાધરથી અમે દૂર રહેતા હતા. એટલે મારા ફાધર એક સિક્યુરિટી ગાર્ડની નોકરીમાં જોબ કરતા હતા, એટલે અમારાથી 11 વર્ષ દૂર રહેતા હતા, અમે સાથે નહોતા રહેતા. ત્યારબાદ પ્રોગ્રેસ અલાયન્સમાં એક ડિસ્ટિંક્શન આવ્યું, ગ્રેટિટ્યૂડ. કે ગ્રેટિટ્યૂડથી તમે કોઈ પણ વ્યક્તિને ગ્રેટનેસથી જોવાનું. જેમ કે ત્યારે એ મારા લાઈફમાં ગ્રેટિટ્યૂડ અવેલેબલ જ નહોતું. મેં જોયું કે ગ્રેટનેસમાં કેટલી બધી તાકાત હોય છે. તો મેં મારા ફાધરને પત્ર લખ્યો અને રૂબરૂ એની સાથે ગ્રેટનેસથી જે મારી અંદરના જે હતા પ્રશ્ન એ મેં એને કીધા અને ગ્રેટનેસની વાત કરી. તો એ દિવસ હજી પણ મને યાદ છે કે હું મારા ફાધર લગભગ 15 મિનિટ સુધી રડ્યા હતા. અને બહુ ખરેખર એ મને આજે પણ યાદ છે કે જ્યારે મેં એને પત્ર લખ્યો હતો ને ત્યારે 3 દિવસ બાદ મને એનો કોલ આવ્યો કે તું મને અહીંથી લઈ જા. તો આ મારા માટે સૌથી ખુશીની એક પલ હતી અને એની પાછળ જો કોઈ હોય તો એ પ્રોગ્રેસ અલાયન્સ છે.